આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 1,50,000 રૂપિયા, 2,60,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ રાખી છે. અહીંયા આપણે સ્વિફ્ટ બી મળવાની છે અને સ્વિફ્ટ ડિઝાયર બી 2,11,000 રૂપિયા આસ્કિંગ છે. 1,80,000 રૂપિયા પેટ્રોલ વિથ સીએનજી રહેવાની છે. ઓલ રાઈટ ગાઈઝ, ભાર્ગવ વ્લોગના એકદમ નવા વિડીયોમાં પાછું તમારું એકવાર વેલકમ કરીએ છીએ. અને ગાઈઝ પાછા આપણે એકવાર આવી ગયા છે સુરતના બિગેસ્ટ કાર મેળો એટલે કે અલગ કાર મેળામાં, જ્યાં તમને 70 થી 80 ગાડીઓ મળવાની છે. મલ્ટિપલ બ્રાન્ડ્સની ગાડીઓ છે. તેમાં તમને ગાઈઝ લાખ રૂપિયાથી લઈને 15-20 લાખ રૂપિયા સુધીની ગાડીઓના સ્ટોક જોવા મળવાનો છે. તો તમે મારી પછાડી એકવાર જોઈ શકો છો કેટલી બધી ગાડીઓનો સ્ટોક છે. દરેક બ્રાન્ડની ગાડીઓ અહીંયા અવેલેબલ છે. ઓનરનો નંબર વિડીયો સ્ક્રીન પર ચાલી રહ્યો છે. જે કોઈ ગાડી માટે કે અધર ડિટેલ્સ માટે કોન્ટેક્ટ કરવો હોય તો આપ એમની સાથે કનેક્ટ કરી શકો છો. તો ગાઈસ આપણે હવે ફટાફટ ગાડીઓની ડિટેલ્સ આપવાનું સ્ટાર્ટ કરીએ. આપણી ફર્સ્ટ ગાડી વેગેનર રહેવાની છે. લો બજેટવાળી ગાડી છે, મિડલ ક્લાસ ફેમિલી અફોર્ડ કરે એ ટાઈપની ગાડી છે. આપણી આ 2007ની વેગેનર છે, પેટ્રોલ વિથ સીએનજી. ગાઈસ આ ગાડી ફર્સ્ટ ઓનર સાથે અહીંયા ઊભી છે. આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે 1,50,000 રૂપિયા. ડિસન્ટ કન્ડિશનમાં ગાડી છે ગાઈસ. એ પછી પાછી આપણી વેગેનર જ છે પણ સેકન્ડ જનરેશનની છે. પેલી ફર્સ્ટ છે, આ સેકન્ડ છે. આ ગાડી ગાઈસ 2012નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી છે. 72,000 કિલોમીટર ચાલી છે અને પેટ્રોલ વેરિયન્ટ છે. આની આસ્કિંગ પ્રાઇસ અહીંયા રાખી છે 2,75,000. આ ગાડીની બી ગાઈસ તમે કન્ડિશન જોઈ શકો છો, ડિસન્ટ કન્ડિશનમાં. હવે પાછી આપણી પાસે વેગેનર જ છે પણ આ એના કરતાં થોડુંક ઊંચા વેરિયન્ટમાં છે, એટલે કે ઊંચું મોડલ. તો આ 2016નું મોડલ છે. ફર્સ્ટ ઓનર સાથે અહીંયા ગાડી ઊભી છે અને 76,000 કિલોમીટર ચાલી છે ગાડી. અને કન્ડિશન વાઇઝ બી ગાઈસ તમે જોઈ શકો છો એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશનમાં છે. 3,75,000 રૂપિયા આની આસ્કિંગ રાખી છે. એ પછી આપણી પાસે ડસ્ટન ગો પેટ્રોલ વિથ સીએનજી રહેવાની છે. ગાઈસ અહીંયા તમને સીએનજી ગાડી તો બહુ જ બધી જોવા મળવાની છે. તો ગાઈસ આ 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, 70,000 કિલોમીટર ચાલી છે, 2,25,000 રૂપિયા અને આસ્કિંગ રાખી છે. એ બી કોઈ ફિક્સ પ્રાઇસ નથી, એમાં બી માન સન્માન તમારું થઈ જશે. એ પછી આવી બીજી નાની હેચબેક સેગમેન્ટમાં ક્વિડ આપણી 2017નું મોડલ છે, પેટ્રોલ વેરિયન્ટ ગાડી છે. આનું ગાઈસ ઇન્સ્યોરન્સ બી તમને ફૂલ મળવાનું છે, સેકન્ડ ઓનર છે. આસ્કિંગ રાખી છે અહીંયા 2,55,000 રૂપિયા. 89,000 કિલોમીટર સાથે ગાડી રનિંગ છે અને કન્ડિશન વાઇઝ બી ઠીકઠાક છે. એ પછી ગાઈસ આપણે બતાવીએ બીટ બતાવીએ. ચાલો, બીટના બી ઘણા બધા લવર્સ હોય તો બીટ સારી કન્ડિશનમાં ગાઈસ બીટ છે. આપણી આ બીટ છે ને એલટી વેરિયન્ટ એટલે કે ડીઝલ વેરિયન્ટની ગાડી છે. 2013 મોડલ, ફર્સ્ટ ઓનર. ઇન્સ્યોરન્સ ગાઈસ તમને આમાં બી ફૂલ જ જોવા મળવાનો છે. 84,000 કિલોમીટર ચાલી છે, 2,25,000 રૂપિયા આની આસ્કિંગ પ્રાઇસ છે. અંદરની ઇન્ટિરિયર વાઇઝ બી ગાડી છે ને એકદમ નીટ એન્ડ ક્લીન દેખાય છે. એ પછી અગેન ગાઈઝ આપણે બધી છે ને લો બજેટવાળી જ ગાડી બતાવીએ છીએ. 2,5,ની પ્રાઇસવાળી હોય ને એ જ બતાવીએ છીએ. તો આપણી ઇયોન, હુન્ડાઈ બ્રાન્ડની ઇયોન રહેવાની છે. પેટ્રોલ વિથ સીએનજી છે ગાઈઝ આ ગાડી બી. 2012નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. આનું બી તમને ઇન્સ્યોરન્સ જો ફૂલ જ મળવાનું છે. 78,000 ગાડી ચાલી છે અને 2,25,000 રૂપિયા આની આસ્કિંગ રાખી છે. એ પછી આપણી ફોર્ડ બ્રાન્ડની ગાડી એટલે ફોર્ડ ફિગો 2010 મોડલ, પેટ્રોલ વેરિયન્ટ, ફર્સ્ટ ઓનર સાથે ગાડી અહીંયા ઊભી છે. આનું બી ઇન્સ્યોરન્સ તમને મળશે. 68,000 કિલોમીટર ચાલી છે, 1,90,000 આસ્કિંગ રાખી છે અને એમાં બી તમારું માન સન્માન થઈ જશે. એ પછી આપણી એકદમ એટલે એકદમ મિડલ ક્લાસ ફેમિલી અફોર્ડ કરી શકે ને એવી ગાડી સુઝુકી બ્રાન્ડની અલ્ટો, લો મેન્ટેનન્સવાળી ગાડી. 2014 મોડલ છે, સેકન્ડ વેરિયન્ટ છે, 65,000 કિલોમીટર ચાલી છે, 2,75,000 આસ્કિંગ અહીંયા રાખી છે. એ પછી ગાઈસ અલગ કલરમાં સિલ્વર કલર સાથે આપણે i10 જોઈએ. હુન્ડાઈ બ્રાન્ડની જ ગાડી છે. તો i10 એરા ગાઈઝ રહેવાની છે. 2012નું મોડલ છે, સેકન્ડ ઓનર છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને ફૂલ મળી જશે. 67,000 કિલોમીટર સાથે ગાડી અહીંયા ચાલી છે અને 2,40,000માં અહીંયા આસ્કિંગ રાખી છે. એ પછી આપણી પાસે અગેન બીટ આવી ગઈ. તો આ બીટ પહેલાં કરતાં થોડીક ઓછા પ્રાઇસવાળી છે. તો આ બી એલટી વેરિયન્ટ જ છે, ડીઝલ વેરિયન્ટ એટલે 2013નું મોડલ છે. ઇન્સ્યોરન્સ બી આમાં તમને ગાઈઝ જોવા મળશે. 35,000 કિલોમીટર ચાલી છે, 1,60,000 રૂપિયા આસ્કિંગ રાખી છે. તો એ પછી આપણે અગેન બીજી ગાડીઓ જોઈએ તો આપણી પાસે i10માં બી કમસે કમ 2 થી 3 ઓપ્શન છે, બીટમાં બી 2 થી 3 છે. ઓલમોસ્ટ બધી જ ગાડીઓને બધી જ કંપનીઓની ગાડીમાં તમને 3 થી 4 ઓપ્શન જોવા મળવાના છે. તો અગેન આપણી i10 આવી ચૂકી છે. 2011નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે. આમાં તમને ઇન્સ્યોરન્સ નથી મળવાનું. 66,000 કિલોમીટર રનિંગ છે.
2,65,000 આની આસ્કિંગ પ્રાઇસ રાખી છે અને આ પેટ્રોલ વેરિયન્ટ રહેવાનું છે. તો એ પછી આપણી પાસે બીજી એક આઇટમ છે, આ એના કરતાં બી ઓછા બજેટવાળી છે. ગાઈસ આપણી પાસે છે ને બહુ ટાઈમ વેસ્ટ થાય ને એટલે આપણે બધું ઇન્ટિરિયર ને એવું બધું નથી બતાવતા, એક્સટિરિયર જ બતાવીએ છીએ અને ગાડીઓનો સ્ટોક બી વધારે છે, વિડીયો વધારે પૂરતું લાંબો થઈ જાય તેના કારણે. તો આ આપણી આઇટન મેગ્ના છે, પેલી એરા હતી, આ મેગ્ના છે. આ પેટ્રોલ છે, 2011 મોડલ છે, ફર્સ્ટ ઓનર છે, 80,000 કિલોમીટર ચાલી છે, 2,11,000 રૂપિયા આસ્કિંગ છે. એ પછી આપણે બીજી અલ્ટોનો ઓપ્શન જોઈ લઈએ. આ પહેલાં કરતાં ઓછા પ્રાઇસવાળી છે, અલ્ટો K10 છે ગાઈઝ. આ ઓવરઓલ કન્ડિશનની વાત કરીએ તો ડિસન્ટ કન્ડિશનમાં આ ગાડી બી છે, 2010 મોડલ છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને મળશે, સેકન્ડ ઓનર ગાડી છે, 86,000 કિલોમીટર રનિંગ છે, 1,75,000 રૂપિયા આની આસ્કિંગ પ્રાઇસ મૂકી છે. અહીંયા આપણે સ્વિફ્ટ બી મળવાની છે અને સ્વિફ્ટ ડિઝાયર બી, કે સ્વિફ્ટ ટુકડો અને લોંગ વેરિયન્ટવાળી બી બંને ગાડીઓ જ અહીંયા બતાવવાના છે. તો આપણી સ્વિફ્ટ ટુકડો, તો ગાઈઝ આની ડિટેલ્સની વાત કરીએ ને તો ગાઈઝ આ સ્વિફ્ટ ડીઝલ રહેવાની છે, 2014 મોડલ, ફર્સ્ટ ઓનર ગાડી છે, 75,000 કિલોમીટર રનિંગ છે. ઇન્સ્યોરન્સ ગાઈઝ આ ગાડીમાં બી તમને ફૂલ જ જોવા મળવાનું છે, ટાયર્સ કન્ડિશન બી એકદમ જેન્યુઅન કન્ડિશન છે. 3,90,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ રાખી છે. ઓવરઓલ કન્ડિશનમાં સુપર્બ ગાડી છે. એ પછી આપણે બતાવીએ સ્વિફ્ટ લોંગ એટલે કે સ્વિફ્ટ ડિઝાયર. તો ગાઈઝ આ ગાડીની બી કન્ડિશનની વાત કરીએ તો એકદમ જેન્યુઅન કન્ડિશન ટાઈપની ગાડી છે, 2016નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને ફૂલ જ મળશે, 73,000 કિલોમીટર ચાલી છે, 4,90,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ છે. સ્વિફ્ટ વીડીઆઈ એટલે સ્વિફ્ટ ડિઝાયર વીડીઆઈ વેરિયન્ટ એટલે ડીઝલ વેરિયન્ટવાળી ગાડી છે. તો ગાઈઝ ઓવરઓલ સારી કન્ડિશનમાં છે. એ પછી આપણે આપણી બીજી ગાડીઓ બતાવીએ, જેમ કે સુઝુકી બ્રાન્ડની જ છે. પહેલે સ્વિફ્ટ બતાવી, સ્વિફ્ટ ડિઝાયર બતાવી અને આ રીટ્સ રહેવાની છે. ગાઈઝ આ ગાડીમાં બી છે ને સ્વિફ્ટનું જ એન્જિન લાગે છે, એટલે એન્જિન વાઇઝ સેમ જ ગાડી રહેવાની છે. તો હવે આ ગાડીની ડિટેલ્સની વાત કરીએ ને તો 2010નું મોડલ છે, ફર્સ્ટ ઓનર છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને મળવું જ જવાનું છે અને 77,000 કિલોમીટર ચાલી છે, 2,65,000 રૂપિયાની આસ્કિંગ પ્રાઇસ રાખી છે. આ ગાડી બી ઓવરઓલ કન્ડિશનમાં ડિસન્ટ છે. એ પછી આપણી પાસે સ્વિફ્ટ ડિઝાયરમાં બીજો ઓપ્શન છે ગાઈઝ, 5 લાખ રૂપિયાની અંદર તમને અહીંયા છે બહુ જ બધી ગાડીઓના ઓપ્શન જોવા મળવાના છે. તો આપણે આ સ્વિફ્ટ ડિઝાયરની વાત કરીએ તો પહેલી જે ગાડી જોઈ તે ડીઝલ હતી, આ પેટ્રોલ વિથ સીએનજી રહેવાની છે. 2014નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 93,000 કિલોમીટર ચાલી છે. આસ્કિંગ અહીંયા રાખી છે 4,25,000. તમે ઓવરઓલ ફ્રન્ટ પ્રોફાઇલ બેક પ્રોફાઇલની વાત કરીએ ને તો કશે પણ એક સ્ક્રેચ નથી ગાડીમાં, એકદમ જેન્યુઅન કન્ડિશનમાં ગાડી અહીંયા ઊભી છે. એ પછી આપણે લો બજેટવાળી બીજી ગાડી કવર કરીએ તો ગાઈઝ આપણી પાસે સીએનજી વાળી રહેવાની છે, 2008નું મોડલ છે, 76,000 કિલોમીટર રનિંગ છે. આની આસ્કિંગ અહીંયા રાખી છે 1,80,000 રૂપિયા. આવી ડિસન્ટ કન્ડિશનમાં ગાડી છે. એ પછી આપણે બીજી નિસાન બ્રાન્ડની ગાડી છે, નિસાન માઇક્રા, અને ઓછા બજેટમાં મળી બી જાય છે. તો આ ગાડીની વાત કરીએ તો આ ડીઝલ વેરિયન્ટ છે, 2013નું મોડલ છે, સેકન્ડ ઓનર છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને મળશે, 72,000 કિલોમીટર ચાલી છે. આસ્કિંગ છે 2,11,000. આમાં આપણી પાસે બે ઓપ્શન છે, બંનેની અલગ અલગ પ્રાઇસ છે. તો આ પેલું ડીઝલ હતું, આ પેટ્રોલ છે. આ 2014નું છે, ફર્સ્ટ ઓનર છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને મળશે, આ પહેલાં કરતાં ઓછી ચાલી છે, 32,000 કિલોમીટર ચાલી છે, 2,75,000 આસ્કિંગ છે. એ પછી ગાઈઝ આપણી પાસે નિસાનના બહુ બધા છે ઓપ્શન, પણ આપણે સ્કીપ કરીએ એને અને બીજી ગાડીઓ બતાવીએ. તો આપણે ફિયાટ લઈ લઈએ, આ બી એક અલગ અધર બ્રાન્ડની ગાડી છે. ઓલમોસ્ટ અત્યારે તક આપણે જેટલી ગાડી કરી ને એ બધી હેચબેક જ હતી, એમાં 2-3 જ સ્વિફ્ટ ડિઝાયર હતી એ હતી. તો આપણે આ પુન્ટો છે, ફિયાટ ગાડી, ફિયાટ કંપનીની પુન્ટો છે, એક્ટિવ વર્ઝન રહેવાનું છે, પેટ્રોલ વિથ સીએનજી છે ગાઈઝ. આ ગાડી બી 2014નું મોડલ છે, સેકન્ડ ઓનર છે, 75,000 કિલોમીટર રનિંગ છે, 2,25,000 આસ્કિંગ રાખી છે. આ બ્રીઓ તો આપણે બતાવી. એ પછી આપણી પાસે ગાઈઝ અહીંયા તો બધી જ ગાડીઓમાં તમને બે ઓપ્શન જોવા મળવાના છે. આ બ્રીઓને બી આપણે સ્કીપ કરીએ, આપણે બીજી કોઈ ગાડી બતાવીએ. તો આપણે i20 બતાવીએ ગાઈઝ. i20 આપણા વિડીયોમાં હજુ તક નથી કવર થઈ. તો આ i20 મેગ્ના વેરિયન્ટ રહેવાનું છે, પેટ્રોલ વિથ સીએનજી. આ ગાડી બી છે, 2011નું મોડલ છે, સેકન્ડ ઓનર ગાડી છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને ફૂલ મળી જશે, 72,000 કિલોમીટર રનિંગ છે, 2,90,000 રૂપિયા આસ્કિંગ રાખી છે. તો એ પછી આપણી પાસે i20માં બી ઓલ્ડ વેરિયન્ટ બી છે, ન્યૂ વેરિયન્ટ બી છે. તો આપણી પાસે પહેલાં બે વેરિયન્ટ ઓલ્ડ વેરિયન્ટ છે, એને કવર કરીએ. તો આ સીએનજી હતી, આ પેટ્રોલ વેરિયન્ટ છે, 2010નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 74,000 કિલોમીટર ચાલી છે. ઇન્સ્યોરન્સ આમાં બી તમને મળશે, 2,60,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ રાખી છે. હવે જૂનીઓ બતાવી, હવે બતાવી આપણે નવી.
ગાઈસ. તો આ બી મેઘના જ હતું, આ બી મેઘના જ છે, પણ આ પેટ્રોલ હતું, આ ડીઝલ છે. આની વાત કરીએ ને તો i20 ઇલાઇટ મેઘના વેરિયન્ટ છે, 2017 મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, 33,000 કિલોમીટર ચાલી છે. ઇન્સ્યોરન્સ આમાં બી ફૂલ મળી જશે, 6,25,000 રૂપિયા આસ્કિંગ છે. ઓવરઓલ કન્ડિશનની વાત કરીએ ને ગાઈઝ, એકદમ એટલે એકદમ સુપર કન્ડિશનમાં આ ગાડી અહીંયા ઊભી છે. તો